જય હિન્દ જય ભારત મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે વાત કરવી છે બાબરા ગામની। આજનો ઇતિહાસ એ કાઠિયાવાડના બાબરા ગામનો છે। બાબરા એક કાઠિયાવાડનો અમરેલી જિલ્લાનો તાલુકો છે। જ્યારે રજવાડા હતા ત્યારે આ ગામ કાઠી દરબારમાં આવતી વાળા અટકના દરબારના તાબા હેઠળનું ગામ હતું। આજે અમે તમને એક ખૂબ જ રસપ્રદ ઇતિહાસ કે જે બાબરા સાથે સંકળાયેલો છે તેની વાત કરીશું। આ વાત ત્યારની છે કે જ્યારે દ્વાપર યુગ હતો અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીના રાજા હતા। તે સમયે ચાલતા મહાભારત યુદ્ધ પહેલા કે જ્યારે પાંડવોને વનવાસ મળ્યો અને તેમનું 1 વર્ષ ગુપ્તવાસ હતો ત્યારે જો ભૂલથી પણ જો પાંડવો કૌરવોની નજરે ચડી જાય તો ફરીથી વનવાસ મળે। તેથી ત્યારે આ બાબરા ગામ કે તે સમયમાં તેનું નામ બાબરા નહોતું, જગ્યા તો આ જ હતી। અહીં પાંડવો એક મહાદેવનું શિવલિંગની સ્થાપના કરી અને અર્જુન, નકુલ, સહદેવ, યુધિષ્ઠિર કે જેને 5 કુંડ બનાવ્યા તેમજ ભીમે પોતાનો નાનો કૂવો બનાવ્યો। એક લોક માન્યતા પ્રમાણે તેવું પણ કહેવાય છે કે ભીમનો આ એક કૂવાનો છેડો જૂનાગઢના ગિરનારમાં નીકળે છે અને આ બધું આજ પણ અકબંધ છે। અહીં પાંડવો દ્વારા સ્થપાયેલ નીલકંઠ મહાદેવનું મંદિર પણ છે।